વીર શહીદ સોમાભાઈ પંચાલ અને ભગવાન દાસ રાણાને વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ। ભારતના સ્વાતંત્રતા સંગ્રામ દરમિયાન પોતાના પ્રાણોની આહુતિ આપનાર વડોદરાના વીર શહીદ સોમાભાઈ પંચાલ અને ભગવાન દાસ રાણાના બલિદાન દિવસ નિમિત્તે આજે કોઠીપોળ ખાતે ભાવભર્યા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 18 ઓગસ્ટ 1942ના રોજ ભારત છોડો આંદોલન દરમિયાન કોઠીપોળ વિસ્તારમાંથી નીકળેલા વિશાળ સ્વાતંત્ર્ય સરઘસનું નેતૃત્વ કરતી વખતે બ્રિટિશ પોલીસના ગોળીબારમાં બંને યુવા ક્રાંતિકારીઓએ દેશ માટે શહાદત વહોરી હતી। તેમના બલિદાનને આજે પણ શહેર ગૌરવ અને કૃતજ્ઞતા સાથે યાદ કરે છે। કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના મેયર ગીતાબેન મકવાણાની આગેવાની હેઠળ મહાનુભાવો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અધિકારીઓ અને નાગરિકોએ શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી વીર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી। આ પ્રસંગે સ્વાતંત્ર્ય સંગ્રામ વીર શહીદોના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું। અંગ્રેજ શાસન સામે આઝાદીની લડતને વધુ મજબૂત બનાવવા નીકળેલા સરઘસને રોકવાના બ્રિટિશ શાસનના પ્રયાસો શહીદોએ બહાદુરીપૂર્વક સામનો કર્યો હતો। ભારત માતા કી જય અને વંદે માતરમના ગગનભેદી નારાઓ સાથે તેમણે દેશની આઝાદી માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું। કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર બંને અમર શહીદોને નમન કરી તેમના બલિદાનોમાંથી પ્રેરણા લઈ રાષ્ટ્ર સેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। જે આપણા દેશને આઝાદી માટે પોતાનું બલિદાન આપ્યું